સૌરાષ્ટ્રની રસધાર ભાગ 3 એની 11મી લોકકથા લોકવાર્તા જેનું શીર્ષક છે આઈ. આઈ મરાઠીમાં માં માટે વપરાતો શબ્દ છે, માનસૂચક શબ્દ છે, હે ને, લાગણી જોડાયેલી છે એની સાથે. એટલે શીર્ષક પરથી એવું ખબર પડે કે આ એક સ્ત્રીની કથા વાર્તા છે. અને જ્યારે કોઈ એક સ્ત્રીની કથા કે વાર્તા હોય અને એ રીતનું શીર્ષક હોય એટલે આપણને એ વસ્તુનો ખ્યાલ આવી જાય કે જે તે સ્ત્રીનું પાસું અથવા તો વિચારશૈલી સામાન્ય કરતાં કંઈક જુદી હશે, બરાબર, ઊંચા દરજ્જાની હશે. તો એને યાદ કરી અને આ પ્રકારની કથા લખવામાં આવે, બરાબર. ચાલો, હવે આપણી જે આ વાર્તા છે એ વાર્તાનું મુખ્ય પાત્ર કમરીબાઈ છે. કમરીબાઈ, બરાબર, જેને લોકો આઈના નામથી ઓળખે છે. હવે કમરીબાઈના જીવનમાં શું ઘટના બને છે? માત્ર 16 વર્ષના છે, પણ જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એને અંદાજ પણ નથી કે તે જેને પરણી રહ્યા છે તે પુરુષ એટલે કે ભાણ ખાચર, બડલી ગામનો ભાણ ખાચર, જે 60 વર્ષનો છે, એટલે ખખડધજ વૃદ્ધ છે. અને તેની સાથે આખી જિંદગી એણે પનારો પાડવાનો છે, બરાબર. એટલે આ વાતથી આ 16 વર્ષની કન્યા અજાણ છે. હવે તમને ખબર હશે કે પહેલાના સમયની વાત હોય, બરાબર છે, મા બાપ ક્યાંય બીજાને બતાવતા હતા, આમ જ લગ્ન થતા હતા, હે ને. તો અહીં પણ એનું એટલે ખબર જ ના પડી કે 60 વર્ષનો વૃદ્ધ પુરુષ છે, એની પાછળનું કારણ અહીંયા અપાયું છે. એટલે એ કહે છે કે માયરે બેસતી વખતે, માયરું એટલે જ્યાં લગ્ન થઈ રહ્યા છે એ જગ્યા, તો ત્યાં બેસતી વખતે કાંઈ બહુ નિરખીને મોં નહોતું દેખાણું, કેમ કે એક તો માથે રેશમી સિરખ ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછડી પહેરેલી. ટૂંકમાં ખબર ના પડી કે જેની સાથે પરણી રહી છે એ પુરુષ એ આટલો બધો વૃદ્ધ છે, માનો ને પિતાની ઉંમરનો છે. હવે એક તરફ કમરીબાઈ 16 વર્ષના, 16 વર્ષ આવે એટલે આપણે તો એમ જ કહીએ કે 16 સાન અને 20 વાન, બરાબર. અને 16 વર્ષની કોઈ કન્યા વિશે વાત કરવામાં આવે એટલે કોડ ભરી કન્યા, આ પ્રકારના વિશેષણો આવે જ. અહીં આપણી જે આ કાઠિયાણી છે કમરીબાઈ, 16 વર્ષની, બરાબર, ખૂબ સુંદર દેખાય છે. કસુંબલ ચુંદડી પહેરે છે, એનામાં મહેક છે, એક પ્રકારની સુગંધ છે, 4 કોરવાળી લાલ ચણોઠી જેવી, બરાબર. કટાબ કોરેલું કાપડું એના શરીર પર ઝગમગે છે અને બરાબર વચ્ચે મોટો ચાંદલો કપાળની વચ્ચે ચમકે છે. અને એની કાયાને તો હેમવર્ણી એટલે સોનાની જાણે કાયા હોય ને એવું કહેવામાં આવે છે. એટલે કેટલી બધી આશાઓ, કેટલા કોડ લઈ અને એ સાસરે આવે છે, બરાબર. આમ પણ પુરુષ પ્રધાન સમાજમાં જ્યારે સ્ત્રી પરણીને સાસરે જાય ત્યારે પોતાના ઘરને છોડે છે, નવા ઘરમાં જાય છે, તો એની સાથે સાથે એક પતિના સાથેના સહજીવન એક એના સ્વપ્ન હોય, એની અંદર ઉમંગ હોય, બરાબર, એક આનંદ હોય, એક પ્રકારની આશા હોય કે હવે જન્મ જન્માંતર આ વ્યક્તિ સાથે જ મારે જીવવાનું છે. પણ પછી અહીંયા તો પરિસ્થિતિ જુદી છે. એટલે સાસરે આવ્યા પછી પેલીને ખબર પડે છે કે ભાઈ લગ્ન આપણા થયા એ તો આ વૃદ્ધ પુરુષ સાથે થયા, એટલે હવે અહીંયા કોઈ જુવાનીને માણવાની વાત તો આવવાની જ નથી. એને એટલી ખબર પડી ગઈ, જો મહત્વનું વિધાન છે,
કે પોતે આપા ભાણનું, આપા ભાણ એટલે કોણ? આ ભાણ ખાચર જેની સાથે એના લગ્ન થયા છે તે આપા ભાણનું ખોરડું, ખોરડું એટલે ઘર, ઉજાળવા આવ્યા છે. બરાબર ને? ઘરને જીવંત કરવા માટે આવી છે એવી એને ખબર પડી ગઈ. એટલે ક્યાંય ગૃહસ્થ જીવન, ક્યાંય લગ્ન જીવન, ક્યાંય પેલી કોડભરી કન્યાના સ્વપ્નની વાત, સહજીવન, એક નવું જીવન, એ બધા સ્વપ્નાઓ તો અહીંયા બાજુ પર મુકાઈ જાય અને અહીંયા માત્ર એને ખબર પડે છે કે ભાઈ પતિના ઘરને મારે ઉજાળવાનું છે, મારું કામ ખાલી અહીંયા એટલું જ છે. એની પાછળ બીજા કારણો પણ આપણને જાણવા મળે છે. કારણ કે ગામની અઢેડ ઉંમરની બાઈઓ, એટલે કે જે લગભગ 40-50 વટાવી ચૂકી છે, એ ઉંમરની સ્ત્રીઓ આવે છે એને જોવા માટે. બરાબર, તમને ખ્યાલ હશે ઘૂંઘટો ઉઠાવવામાં આવે અને એનું મોઢું બતાવવામાં આવે એને, ત્યારે આ બધી સ્ત્રીઓ આવી અને આ 16 વર્ષની કમરીબાઈના પગે પડે અને શું કે ખબર છે? અમે તો તમારા છોરું કહેવાઈએ, અમને આશીષ આપો. જુવાન વહુઓ આવીને પગે પડે. નંબર 3, કેટલાક તો પોતાના નાના છોકરાઓને લઈને આવે અને આઈને પગે લગાડે. નંબર 4, આપા ભાણના મોટા મોટા અમીરો એ પણ એને આઈ એમ કહીને જ બોલાવે. એટલે ક્યાંય કોઈ ઉમળકો કે હસીને બોલાવવાની વાત નથી, પણ બધા જ ભયંકર માન સન્માન સાથે આઈ બોલે અને ક્યાં તો એને પગે લાગે અને ક્યાં તો ભારે ભરખમ સન્માન આપે. ત્યારે પેલી 16 વર્ષની પરણેલી નાનકડી આ કન્યાને એમ થાય કે લાડ કોણ લડાવશે? કોણ રાત્રિએ ઓરડે મોકલશે? કોણ શેઠે હિંગળો પૂરશે? કોણ કપાળે ટીલડી ચોંટાડશે? કોણ આંખમાં કાજળ આંકશે? ક્યાં છે પેલી નણંદ, સાસુ કે બહેનપણીઓ કે જે નવા લગ્ન જીવનની ખુશીને બહાર લાવવાની કોશિશ કરશે? અહીં તો એને ખ્યાલ આવી જાય છે કે દિવસ અને રાત, એટલે એના માટે શબ્દ છે 8 પહોર અને 60 ઘડી, માત્ર આઈ અને આઈ જ છે. એટલે છે ને ભારતીય સમાજની એક કરુણતા છે કે સ્ત્રીનું મન, એની ઈચ્છાઓ, આભે ઉડવાના એના સપનાઓ, આ બધું એ વિચારી શકે ક્યાં સુધી? જ્યારે પિતાના ઘરમાં હોય ત્યાં સુધી. લગ્ન થાય, સાસરે જાય, પતિના ઘરે આવે, પછી તો ત્યાંની જીવન પદ્ધતિમાં જ એને ઢળવું પડે. હવે અહીંયા તો કેવું છે કે જીવન પદ્ધતિની વાત પણ નથી, પોતે માત્ર 16 વર્ષની છે. તમે ઉંમરનો ભેદ સમજી શકો છો. ઉંમરના ભેદ પ્રમાણે આકાંક્ષાઓ, ઈચ્છાઓ, સપનાઓની વાતને પણ સમજી શકો છો. જ્યાં પોતે 16 વર્ષની, પેલો પતિ 60 વર્ષનો, એટલે અહીંયા એની પરિસ્થિતિ તો એવી આવી કે એણે પોતાના જોબનને ભૂલવું પડ્યું. જોબન એટલે જુવાની, યુવાની. એને એમ થઈ ગયું કે અહીંયા આટલા બધા જ પેલાને જેટલું માન આપે છે, કારણ કે ઉંમરવાળો પુરુષ ગામમાં એનું માન છે. હવે પોતે એની પત્ની બનીને આવી છે તો અહીંયા ઉંમર કોણ જુએ છે? પોતે કમરીબાઈ છે એ તરીકે તો કોઈ સ્વીકારવા તૈયાર નથી, પેલા ભણ ખાચરની પત્ની છે એ તરીકે જ બધા જુએ છે હવે એને. એટલે કેવી કરુણતા બતાવી છે આની અંદર. જેની ઈચ્છાઓ કોડ ભરા સપનાઓની હોય, તૈયાર થવાની હોય, ઘરેણાઓ પહેરવાની હોય, બરાબર, નવી નવી લગ્ન કરીને આવેલી સ્ત્રી છે, એણે આ બધી વસ્તુથી દૂરી બનાવી લીધી. ક્યાંય કસુંબલ, ભાતીગળ, સુગંધીદાર લુગડા બાજુ પર મુકાઈ ગયા. કપાળની તાંત, કાનની પાંદડી, ડોકના હાર, એટલા આ બધા ઘરેણાના સંદર્ભમાં વાત કરે છે, એ પણ બાજુ પર મુકાઈ ગયા. કેમ? ભલે પોતે કમરી છે પણ લોકોની નજરમાં તો પોતે આઈશ.
એટલે માત્ર ને માત્ર સૌભાગ્ય એટલે ચાંદલો ને ચૂડી જેને કહેવાય, બરાબર, એટલું જ એની પાસે છે, એને રાખ્યું છે, એ પહેરે છે, બાકીનું બધું એને બાજુ પર મૂકી દીધું. હવે વિચાર કરો, પરિસ્થિતિ આ કોડભરી કન્યાને ક્યાં વધારે મૂંઝવે છે અથવા તો દુભવે છે એના મનને, હૈયાને. બોખા બોખા સ્ત્રી પુરુષો, આવો શબ્દ પ્રયોગ છે. એનો મતલબ શું થયો? અત્યંત ગરડા સ્ત્રી પુરુષો પણ એને આઈ કહે છે. કોઈ એના માટે બેટા, દીકરા, નવી આવેલી વહુ, બરાબર છે, કોઈ કશું જ નથી, માત્ર આઈ બોલાય છે. પેલા ગરડા બોખા થઈ ગયેલા માણસો પણ એને આવું બોલીને જ એની સાથે વાત કરે છે. ત્યારે બિચારીને હવે એમ થાય છે, સરસ મજાના શણગારવાળા કપડાઓનો ત્યાગ કર્યો છે, ઘરેણાનો ત્યાગ કર્યો છે, પણ એને કારણે એની ઉંમર તો વધી નથી જવાની ને. એની દાડમની કળી જેવા દાંત એને નડવા માંડે છે. કેમ? કારણ કે આપણા સંસ્કૃત સાહિત્યમાં તો સ્ત્રીની નાસિકા એટલે કે નાક, એની આંખ, બરાબર છે, એના દાંત, આ બધા માટે એની તુલના કરી અને એટલે હરણ જેવી આંખ, મીન અક્ષી એટલે માછલી જેવી આંખ, બરાબર છે. તો આ બધા વર્ણનો છે. તે રીતે દાંતને દાડમની કળી સાથે સરખાવેલા છે. એટલે અહીંયા તો એવું વર્ણન છે કે ભાઈ લગ્ન થવાના હોય તો દાંતને પોથી અને મજીઠને રંગે એણે રંગેલા હતા. ને કેટલું મહેનત કરી અને એણે પોતાના ચહેરાને રૂપાળો બનાવ્યો હતો. એટલે કહેવાનો મતલબ કે જુવાન છે એટલે સુંદર તો છે જ, પણ એની ઉપરથી આ સરસ મજાના દાડમની કળી જેવા દાંત એના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. હવે એને એવું થવા માંડ્યું કે આ બધું તો મેં બાજુ પર મૂક્યું, પણ મારે આ દાંતનું શું કરવું? શરમ લાગે છે. જુઓ કેવું કારુણ્ય વણાતું જાય છે તે જોજો. હા, પોતાનું અસ્તિત્વ ભૂલવા માંડી, પોતાની ઉંમર બાજુ પર મૂકવા માંડી, હા, પોતાને જે રીતે જીવન જીવવું છે, બરાબર, એના કેટલી બધા એના કોડ હશે, એના સપનાઓ હશે, એ બધું બાજુ પર એને મૂકી દીધું. અને ધ્યાન હવે ખાલી એક જ વસ્તુ પર છે કે આ બધું કાઢીને શણગાર સાઈડ પર મૂકીને, બાજુ પર મૂકીને, પોતે હવે એકદમ સીધી સાદી અને સરળ બની ગઈ, પણ આ દાંતના સૌંદર્યને શું કરવાનું? અને એ પછી એક ઘટના બને છે વાતમાં, બરાબર. હવે એ ઘટના કઈ છે? તો આપો ભાણ એટલે ભાણ ખાચર, એનો પતિ, અને બીજા 3-4 મહેમાનો જે લોકોના ઘરે આવ્યા છે. એટલે પેલી તો બરાબર મહેમાન ગતિ કરે છે, હેને, છાશ પીવા આપે છે, રાઈટ, ભાણું પીરસી આપે છે, હેને, બધું વર્ણન છે અંદર, વાંચજો એટલે તમને લોકોને ખ્યાલ આવશે. પણ રોટલા બનાવવાના છે તો કાંસાની થાળમાં બાજરાના રોટલા એ પીરસે છે. તો એનું એક વર્ણન છે કે રોટલા બનાવવા માટે એણે એક આંગળીનો નખ લાંબો રાખ્યો છે. શા માટે? રોટલા બનાવવા માટે નખ નથી રાખ્યો લાંબો, પણ રોટલામાં ભાત એટલે ડિઝાઇન પાડવા માટે એણે એક આંગળીનો નખ લાંબો રાખ્યો છે. અને એણે વેડ પહેરી છે આંગળીઓમાં. એટલે શું છે કે જુદા જુદા એની અંદર આકારો પડે, એટલે કે ડિઝાઇન પડે. અને એટલા સરસ મજાના રોટલા ડિઝાઇનવાળા, એટલે કે ભાતવાળા, નકશીવાળા રોટલા તાવડી પર પકાવે. અને પેલું જ્યાં જ્યાં એના આંગળીનો પેલો નખ પડ્યો છે, બરાબર, ત્યાં રોટલા જાડા આવે. એટલે એની અંદર પેલું ઘી નાખે તો ઘી સમાઈ જાય એમ. એટલે એટલા સરસ ઘીવાળા રોટલા એ પોતાના પતિ અને આવેલા મહેમાન એ લોકોને થાળમાં ધરે છે. એટલે આપા ભાણે તો રોટલાનો ટુકડો તોડ્યો અને મોઢામાં મૂક્યો. પણ આપણે આગળ જોયું 60 વર્ષનો વૃદ્ધ પુરુષ છે, દાંત જ નથી સરખા, તો ચાવે કેવી રીતે? જેના દાંત ના હોય, વૃદ્ધ હોય, તો પોચા જ રોટલા ખાવા પડે ચોળીને. અને આ તો કડાકદાર રોટલો, એટલે કેવી રીતે ગળે ઉતરે? મહેમાનોને પૂછ્યું, મહેમાનોએ તો કીધું બહુ મજા આવી ગઈ એમ. આ આટલો સરસ રોટલો બનાવે છે, આટલી સરસ ભાત પાડી છે એની અંદર. બીજાએ તો વખાણ કરતા એમ પણ કીધું કે ભાઈ તમે બહુ નસીબદાર છો.
આઈ જેવા પત્ની તમને મળ્યા છે. અને તે વખતે આપા ભાણ કશુંક માર્મિક કહી જાય છે. હવે જુઓ, વાર્તા કેવી રીતે એક જુદા જ પ્રકારના અંત તરફ આગળ વધે છે. અત્યાર સુધી શું જોયું? 60 વર્ષનો પુરુષ ભાણ ખાચર, 16 વર્ષની કમરીબાઈ. લગ્ન થાય છે. કમરીબાઈને ખબર નથી કે પોતે જેને પરણી રહી છે તેની ઉંમર આટલી છે. પછી ખબર પડે છે. લોકો પેલો વૃદ્ધ છે એ પ્રમાણે આને પણ એ જ સન્માન આપે છે. કોડભરી કન્યાના સપનાઓ બાજુ પર મુકાઈ જાય અને ધીરે રહીને એને ખ્યાલ આવી જાય છે કે ભાઈ જેને પરણી છે તે પ્રમાણે જો જીવન જીવવાનું થાય તો બધા શણગારને બાજુ પર મૂકી અને ઘરેણાને બાજુ પર મૂકીને જીવે છે. પણ આખી આ વાત દાંત પર આવીને અટકે છે. દાડમના દાંત, દાડમની કળી જેવા દાંત. અને એને જ આગળ લઈ જાય છે પેલા રોટલાના સંદર્ભમાં કે પેલા આપા ભાણથી રોટલો કડક લાગે છે ને ખવાતો નથી, કારણ કે એના દાંત નથી અને ગરડો છે માણસ. બીજા તો વખાણ કરે છે. ત્યારે આપા ભાણ શું કહે છે? એ એમ કહે છે, રોટલા તો બહુ સારા છે, મીઠાશ વાળા છે, પણ આવા રોટલાની મીઠાશ મેળવવા માટે દૂધિયા દાંત હું ક્યાં લેવા જાઉં? અને એમાં એક વિધાન આવે છે, નાનડિયાને કાંઈ ખબર છે કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા થતી હશે? નાનડિયાને કાંઈ ખબર છે? નાનડિયા 16 વર્ષની કમરીબાઈ ને નાનકડી ગણે છે. લગ્ન કરતી વખતે નાનકડી નહીં લાગી, બરાબર? એટલે એમ કે છે કે એને એનામાં કેમ સમજણ છે, એ તો નાની છે. એટલે પેલા દૂધિયા દાંત એને છે એ પ્રકારની છે. તો એને ક્યાં એવું ભાન થાય કે મારા જેવાને આવા કડક રોટલા ખાતા પેઢામાં કેટલી બળતરા થતી હશે? ખાવાનું નહીં, આંખથી જ રોટલાને જોઈને ખુશ થવાનું. પણ શું થાય? હોજરી એટલે કે પેટની આગ આવી રીતે કઈ હોલાય? જેવી સૂરજની મરજી. બીજું શું થાય? આ એક પ્રકારનો કટાક્ષ છે, ટોન્ટ જેને આપણે કહીએ તે છે. મને એ કલ્પના આવે આ વાંચતા વાંચતા કે દાખલા તરીકે આ કમરીબાઈએ પોતાના સૌંદર્યને નખશીખ રાખીને શણગાર સજીને એ જો આની સાથે જીવી હોત તો શું પરિસ્થિતિ થઈ હોત? તો કદાચ બીજા નવા પ્રશ્નો સર્જાતે, કારણ કે પેલો વૃદ્ધ પુરુષ મનમાં શંકા ને કુશંકાઓ જન્મતે. પણ આ તો બહુ સરળતાથી આ પદ્ધતિને પેલી આવનારી સ્ત્રીએ સ્વીકારી લીધી, એટલે પુરુષને પણ એમાં કશો વાંધો જ નથી. અને રોટલા ના ખવાયા તો પોતાનું કારણ એને સ્પષ્ટ રીતે આપવું જોઈએ, પણ એની જગ્યાએ એને કટાક્ષ કરીને કહ્યું કે આ તો પેલા દૂધિયા દાંત વાળી નાનકડી છોકરી, એને શું ખબર પડે કે મારા જેવાથી આવા રોટલા ન ખવાય? કમરીબાઈને તો વાત બરાબર હૃદય ભેદી થઈ જાય છે. એને એમ થઈ ગયું કે પોતાના સૌંદર્યમાં હજુ ક્યાંક કશુંક રહી જાય છે ને, ત્યાં દાંત જ છે. તમે સાવ આવા થઈ જાઓ તો સ્વાભાવિક છે કે કોઈની નજર જવાની નથી. અને પેલા આપા ભાણને પોતે જે બોલ્યા છે તેમાં જરાય ખરાબ નથી લાગ્યું. આશયથી બોલ્યા છે. કયા આશયથી ને કઈ સભાનતાથી? કે આ બહુ જોબનવંતી છે ને, બહુ સુંદર દેખાય છે ને, એને મારા આજે બરછી જેવા મર્મ બાણ આવા શબ્દો એવા વિંધી કાઢશે ને કે બીજી વાર મારું ભાણું સાચવતી થઈ જશે. એટલે કે ને સમાજમાં પેલા કજોડાની જે વાત આવે ને તે કજોડાની વાતના સંદર્ભમાં જ
ક્યાં પેલો પુરુષ આના મનના કોડ ક્યાં જાણે? એને તો પાઠ જ ભણાવવો છે, એને તો શિખામણો જ આપવી છે. સહચર્ય સહજીવન જેવું તો અહીંયા કશું છે જ નહીં. રાત પડી જાય છે, દરબાર ઉઠીને સુવા ચાલ્યો જાય છે, આઈ બેઠા રહેશ. આપા ઉઠે છે અને આઈના મોઢા તરફ એનું ધ્યાન જાય છે અને વિચારે છે કે જે જોબન એના ચહેરા પર છલકાતું હતું આજે કેમ કશુંક ફીકું છે, ગાલમાં ખાડા છે, જાણે ઘડપણ ના આવી ગયું હોય. જુઓ વાત કેવી પોતાનું ઘડપણ છે એની સાથે આ વાત જોડાય છે. આઈ મોં મલકાવે છે અને હોઠ પોળા થાય છે એના. મોઢું મલકાવ્યું, હોઠ પોળા થયા અને આપાને ખબર પડી ગઈ કે આઈના મોઢામાં એક પણ દાંત બચ્યો નથી. અને એમના મોઢામાંથી નીકળી ગયું કે અરે કાઠિયાણી આ શું? મોઢામાંથી 32 દાડમ કળિયું ક્યાં ગઈ? અને આઈએ હસીને જવાબ આપ્યો, પાડી નાખી. પાડી નાખી? શા સારું? અને આઈનો જવાબ આવે છે, બોખાની પીડા સમજવા સારું. બોખાની પીડા સમજવા સારું. બોખો કોણ છે? એનો પતિ છે 60 વર્ષનો. એની પીડા સમજવા સારું. 16 વર્ષની કન્યા 60 વર્ષના પતિની પીડાને સમજવા માટે પોતાના દાંતને તોડી કાઢે છે. અને 60 વર્ષનો પુરુષ દીકરી જેવી ઉંમરની કન્યા સાથે લગ્ન કરે છે ત્યારે આ ઉંમરના કોડ કયા હોય એની તો એને સભાનતા જ નથી, અથવા તો એને એ વિચારવાની કંઈ જરૂર જ નથી. હવે પેલા આપા ભાણની આંખ ભીની થઈ જાય છે, રડવું આવે છે એને. અને હવે એને પસ્તાવો થાય છે કે મેં આ શું કહી દીધું એને. પણ કાઠિયાણીના મોં પરથી સ્મિત મુરઝાયું નહીં, જાણે કશું બન્યું જ ના હોય ને. એટલે એ પતિવ્રતા સ્ત્રીની સાથે ખબર નહીં, મને તો સમાજ જીવનમાં સ્ત્રી જીવનની જે કરુણતા છે, બરાબર ને, હા, પિતૃ સત્તાક સમાજમાં એ પણ આપણને અહીંયા દેખાય છે. પણ મારે અત્યારે અહીંયા કોઈ પ્રકારની નારીવાદની વાત નથી કરવી. અહીંયા તો કમરીબાઈ નામની 16 વર્ષની કન્યા જે જ્યાં સુધી પછી જીવે છે ત્યાં સુધી એણે આપા ભાણનું ખોરડું દીપાવ્યું. એવું કશુંય ના કર્યું કે જેનાથી આપા ભાણનું નામ ખરાબ થાય. લોકો એને આઈના નામ ઓળખતા થયા શરૂઆતમાં, અને એ મરી જાય છે કમરીબાઈ ત્યારે લોકો એને જોગમાયા તરીકે ઓળખતા થયા. જોગમાયા એટલે દેવીના સંદર્ભમાં એને માનતા થયા. કારણ કે કોણ આટલી નાની ઉંમરમાં આટલા મોટા પુરુષને પતિ તરીકે સ્વીકારીને એના જ પ્રમાણેનું પદ્ધતિસરનું જીવન જીવે, પોતાના બધા જ કોડને બાજુ પર મૂકીને, સપનાઓને બાજુ પર મૂકીને સાદગીથી પતિના સમાન જિંદગીને સમાંતરે એ જીવે. એટલે પછી લોકો એને જોગમાયા તરીકે ઓળખાવી. એટલે આ જે વાર્તા છે એ વાર્તામાં જે કમરીબાઈનું પાત્ર ચિત્રણ છે એ એકદમ મજબૂત સ્ત્રીનું પાત્ર ચિત્રણ છે. કારણ કે બની શકે કે ક્યાંક જો આ વસ્તુ પાછળથી ખબર પડે તો કદાચ એની જગ્યાએ બીજી કોઈ કન્યા હોત તો મા બાપને ત્યાં પાછી આવી જતે, અથવા તો એ જીવન ટૂંકાવતે. પણ એ પરિસ્થિતિને એને સ્વીકારી લીધી, એ પ્રમાણે ઢળતી ગઈ, જીવતી ગઈ. અને પતિ તો 60 વર્ષનો હતો, એટલે એ તો કદાચ જરૂર નથી પડી કહેવાની કે મૃત્યુ ક્યારે પામ્યો હશે. પણ એ પોતે જ્યાં સુધી જીવી ત્યાં સુધી એણે પોતે એક પત્ની તરીકે જે રીતે જીવન જીવવાનું હોય આપા ભાણની, એ જ રીતે જીવી. એટલે જ લોકો એને જોગમાયા તરીકે ઓળખવા લાગ્યા. એટલે ખૂબ ખમતીધર કહી શકાય. હા, અને એકદમ ધારદાર કહી શકાય એવું આ સ્ત્રી પાત્ર અહીંયા આપણને જોવા મળે છે. બરાબર. આમ આઈ
એક અત્યંત હૃદયસ્પર્શી લોકવાર્તા છે, જે પારંપરિક સમાજમાં મહિલાઓની સ્થિતિને અને તેમની ત્યાગ ભાવનાને ઉજાગર કરે છે. સામાજિક અસમાનતા, સ્ત્રીના મનની કોમળતા અને પિતૃસત્તાક વ્યવસ્થાની વિસંગતિઓ અહીં સ્પષ્ટપણે આલેખાય છે. આઈ માત્ર સંબોધન નથી, પણ સમાજમાં એક સ્ત્રીની સહનશીલતા, કરુણતા અને ત્યાગનું દ્યોતક છે. કહી શકાય કે આઈ લોકકથા પિતૃસત્તાક સમાજની કરુણતા અને સ્ત્રીના ત્યાગનું જીવંત ચિત્ર છે.